ગુડ મોર્નિંગ, શુભ સવાર, નમસ્કાર મિત્રો. સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ગુજરાતી, ટોપિક દીવાન ખાનામાં. દીવાન ખાનામાં. તો કાવ્યને ભણતા પહેલા અથવા સમજતા પહેલા આજના યુગની જો વાત કરવામાં માનવ વચ્ચેના સંબંધની વાત કરવામાં તો આજે અંતર વધતું જાય છે. આજથી વર્ષો પહેલા 30-40 વર્ષ પહેલા જ્યારે ઘરની અંદર કોઈ મહેમાન આવતું તો લોકો ખુશ થતા ને લોકો મહેમાન ક્યારે આવશે એની રાહ જોતા. કદાચ સગાવાળા તો ઠીક છે, પણ કોઈ મિત્ર આવવાનો હોય તો પણ એનું સાચતા અને સ્વાગત એ રીતે કરવામાં આવતું કોઈ પરિવારનું સભ્ય આવે. એના પછી જો વાત કરવામાં આવે તો ટપાલ પણ કોઈની આવતી અથવા પત્ર પણ કોઈનો આવતો. ત્યારે મોબાઈલ નહોતા, ઈમેલ નહોતા, ટેલિફોન પણ ઓછા હતા, પણ પત્ર જ્યારે આવતો, અઠવાડિયે એકવાર પત્ર આવે, મહિને એકવાર પત્ર આવે, તો જાણે કે વ્યક્તિ આવ્યો છે અથવા હાજર થયો છે, ઘરે કોઈ અતિથિ આવ્યું છે એમ સમજીને ખુશી વ્યક્ત કરતા, તો ખુશ થતા. પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ અથવા પતિ અને પત્ની વચ્ચેનો જે સંબંધ એ પણ ખૂબ જ અતૂટ જોવા મળે. પિતા અને પુત્ર, માતા અને પુત્ર, ભાઈ અને બહેન, પડોશી વચ્ચે, ગામના લોકો વચ્ચે જે સંબંધો હતા એ મધુર અને અજોડ હતા, જે તોડી ન શકાય, અતૂટ હતા. ધીમે ધીમે પરિવર્તન આવ્યું. મનની અંદર અથવા લોકોના સંબંધની અંદર આપણે બધા પછડાટ કરી છે અથવા અંતર વધતું ગયું છે. આજે કદાચ તમે વિચાર કરો, એકનો એક દીકરો હોય અથવા પિતાજી હોય, એ કોઈ કામ માટે બહાર ગામ ગયા હોય અઠવાડિયા માટે અને ઘરે આવે તો જે પહેલા પ્રેમ હતો અથવા જે પહેલા જે ભાવ જોવા મળતો હતો એ આજે જોવાનું નથી. પહેલા ઘરની અંદર કોઈ આવે તો પેલા પાણી ન પૂછતા, પાણી પૂછે કે ના પૂછે પાણી આપતા. પછી ચા ફોર્સ કરીને અથવા આગ્રહ કરીને પાવતા. ચા, કોફી, શરબત જે પણ હોય આગ્રહ કરીને. સાથે સાથે જમવાનો જો સમય હોય તો જમવાનું પૂછતા, જમાડતા. આજે મારે કહેવાની જરૂર નથી, આજે સમજાવવાનું એ છે કે આ અંતર વધતા ગયા છે. કેમ વધતા ગયા એ હજી સુધી કોઈ શોધી શકે. આજે એટલા માટે મેં કહ્યું કે આજે લોકો 5 માતા પિતાના સંતાનો હોવા છતાં વૃદ્ધાશ્રમની અંદર મોકલવામાં આવે છે. ઘરની અંદર રૂમોની વ્યવસ્થા હોય, ઓરડાની વ્યવસ્થા હોય, છતાં પણ માતા પિતા અને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવે છે. તો આવું કેમ? અને એટલા માટે મેં તમને વાત કરી કે આજે એ સંબંધો વચ્ચે, માનવ સંબંધો વચ્ચે આજે અંતર સંવેદના વિહીન બનતો જાય છે. સંવેદનાઓ નથી.
સંવેદનાઓ નથી. એકલવાયુ જીવન જીવે છે, એકલવાયુ જીવન જીવતા થયા છે. અને એનું જો મુખ્ય કારણ હોય આજના યુગની અંદર તો આધુનિક ટેકનોલોજી. આધુનિક ટેકનોલોજી આજના કારણ માટે, આજે જે પરિસ્થિતિ છે એના માટે. પહેલાંના જો બાળકો તમે જુઓ તો ગામની અંદર અથવા ઘરની અંદર બહાર મિત્રો સાથે રમતા ફરતા, પરિવાર સાથે બહાર જતા ને એટલા માટે એ હળી મળીને રહેતા અથવા એમની અંદર ભાવ હતો, સંવેદનાઓ હતી. અને આજે બધું એ લુપ્ત થયું છે. આજે માત્ર 4x4 અથવા 8x10 કે 11 એ રૂમ ને એની અંદર બાળક પુરાયેલું રહે છે. ઘરનો પરિવાર પુરાયેલો રહે છે, માતા પિતા પુરાયેલા રહે છે. ને એટલા જ માટે આ અંતરોનું અથવા માનવ વચ્ચેના જે અંતરો છે એ વધતા ગયા. તો માનવ સંબંધનું અંતર વધતું ગયું છે. તો અહીંયા આ જે કવિત્રી છે એનો આ જ ભાવ પ્રગટ કરે છે કે શા માટે આ અંતર વધતા ગયા. આજે લોકો એકલવાયુ જીવન જીવતા થયા છે. પૈસા છે, ધન છે, બંગલા છે, ગાડી છે, મોટર છે, મોબાઈલો છે, 1 લાખના મોબાઈલ છે, છતાં જે સંબંધ હોવો જોઈએ અથવા મધુરતા હોવી જોઈએ અથવા શાંતિ હોવી જોઈએ એ નથી. પરિવાર એકમેક બનીને રહેવો જોઈએ એ નથી, તો રહી શકતો નથી. ને એટલા માટે આ દીવાનખાનાની અંદર બધું વ્યવસ્થિત ગોઠવે છે, પણ પોતે ક્યાં ગોઠવાય એ હજી સુધી નથી, તો ગોઠવાઈ શકતી નથી. તો જોઈએ દીવાનખાનાની અંદર અથવા દીવાનખાનામાં એના કવિત્રી એક પન્ના નાયક જન્મ 28/12/1933. પન્ના ધીરજલાલ નાયકનું વતન સુરત છે. તેઓ હાલ અમેરિકા વસે છે. હાલ અમેરિકા અમેરિકાની અંદર વસે છે. પ્રવેશ ફિલાડેલ્ફિયા નિસ્બત અરસપરસ ચેરી બ્લોમ્સ અને ફ્લેમિંગો વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. રંગ ઝરૂખે એ તેમનો 11 દીર્ઘ કાવ્યનો સંગ્રહ છે. રંગ ઝરૂખે દીર્ઘ કાવ્યનો સંગ્રહ છે. વિદેશીની ગ્રંથમાં તેમની તમામ કવિતાઓ સંગ્રહિત થઈ છે. વિદેશીની ગ્રંથમાં તેમની તમામ કવિતા સંગ્રહિત થઈ છે. નારી સંવેદનાની અભિવ્યક્તિ એ તેમની ખાસ ઓળખ છે. નારી સંવેદના
આધુનિક યુગની અંદર નારી પ્રત્યે જે સંવેદના પ્રગટ થવી જોઈએ એ નથી, ને એટલા માટે કવિત્રીએ આ કાવ્યની અંદર નારીની સંવેદનાઓ પ્રગટ કરી છે. તમે સવારે 5 વાગ્યાથી લઈ ઉઠવાનું, કામ કરવાનું, રસોઈ બનાવવાની, સર્વિસે જવાનું, નોકરી માટે જવાનું, સાંજે ફરીથી આવવાનું, દરેક સગાવાળા છે, પરિવાર છે એને સાચવવાનું, તમામ કામ સ્ત્રીએ અથવા નારીએ કરવાના છે. પણ એની સંવેદનાની કોઈ સમજતું નથી, એની સંવેદનાને કોઈ સમજતો નથી. મશીનની માફક કામ કરે જવાનું, સહેજ આરામ નહીં, એને શું તકલીફ છે એના વિશે જાણવાનું નહીં. કદાચ રસોઈની અંદર કંઈ મોડું ખારું થઈ જાય તો બોલવાનું. તો અહીંયા આ તો સામાન્ય છે, પણ એના મનની જે મનોકામના છે એ પણ આપણે સમજતા નથી. ને એટલે અહીંયા પન્ના નાયક નારી સંવેદનાની અભિવ્યક્તિ એ તેમની ખાસ ઓળખ છે. અભિવ્યક્તિ રજૂઆત કરી નારીઓની જે સંવેદનાઓ છે એની અહીંયા અભિવ્યક્તિ કરવામાં આવી છે, પ્રગટ કરવામાં આવ્યું છે. ને એટલા માટે એની ખાસ ઓળખ છે. નારીઓની તમામ સંવેદનાઓ જે છે એ અહીંયા પ્રગટ કરે છે. તો આ કાવ્યની અંદર જોઈએ, અમેરિકામાં વસતા કવિત્રી આધુનિક માણસની એકલતા અને નારીની સંવેદનાનું અસરકારક રીતે આલેખે છે. અમેરિકાની અંદર વસતા કવિત્રી આધુનિક માણસની એકલતા, આજે હમણાં વાત કરી કે માણસ એકલવાયું જીવન જીવે છે. એને એમ છે કે મનુષ્યની કોઈ જરૂર પડવાની નથી, મિત્રોની જરૂર પડવાની નથી, ગાડી બંગલો છે પણ પરિવાર નહીં હોય તો ચાલશે. આવી જે ભાવના મનુષ્યને એકલા બનાવે છે અથવા એકલતાની અંદર જીવવા માટે પ્રેરે છે. પહેલા મેં કહ્યું કે નાના બાળકો જો હળી મળીને રહેશે, નાના બાળકો રમવા જશે, નાના બાળકો એકબીજાના દુઃખની અંદર ભાગીદાર થશે અથવા સુખની અંદર ભાગીદાર થશે, બાળકો સાથે હલશે મળશે, પરિવાર સાથે હલશે મળશે, અથવા કુટુંબી જોડે મળશે, અથવા પડોશીઓ સાથે રમશે, અથવા એમના ઘરે જો જશે, તો એ બાળક બધાની સંવેદના સમજશે, એ બાળક પરિવારને સમજશે, અને એ બાળક આવનારી તમામ સમસ્યાનું નિરાકરણ કઈ રીતે કરી શકાય એને સમજશે. અને એ એકલમુખી નહીં રહે, અંતર્મુખી નહીં બને અથવા નહીં બને, પણ બહિર્મુખ બનશે. બીજા લોકોના કામ કરવા, બીજા લોકોની સાથે હળવું મળવું એ રીતે રહેશે. જો 4x4 અથવા એને જો અત્યારના જે મોબાઈલ અથવા ઇલેક્ટ્રોનિક અથવા જે રમકડા, ચાઇનીઝ રમકડા, માત્ર એની અંદર જો એને પ્રવૃત્ત રાખવામાં આવ્યો તો માનવીય સંવેદનાઓ એની અંદર પ્રગટ નહીં થાય. અને એ વ્યક્તિ અંતર્મુખી એકલું પોતાનું વિચારશે અથવા એકલું પોતે જ કરી શકાય, બીજાનું નહીં વિચાર. ને એટલા માટે અહીંયા વાત કરી છે કે આધુનિક માણસની એકલતા અને નારી સંવેદના, નારીનું સંવેદન અસરકારક રીતે આલેખે છે. આજે સંબંધો વચ્ચેનું અંતર વધતું જાય છે. સંબંધોની અંદર અંતર વધતું ગયું. માતા પુત્ર હોય, પિતા પુત્ર હોય, ભાઈ ભાઈ હોય, બહેન ભાઈ હોય. પહેલા જેમ વાત કરીએ, અંતર વધતું જાય છે. કદાચ સર્વિસ કરીને ઘરે જો પતી જાય તો શું આજે સર્વિસની અંદર થયું, કેવી મુસાફરી રહી, કેવી નોકરીની અંદર દિવસ રહ્યો, કોઈ તકલીફ નથી, એ પૂછવાની જગ્યાએ ઘરે આવે કે ન આવે એની પણ જો ચિંતા ન હોય, અથવા એની પણ જો દરકાર ન હોય, અથવા એની પણ જો ખબર ન રાખતા હોય, તો આ અંતર વધતું જાય છે. ને એ મનમેળ નથી
અથવા સંબંધોની અંદર મધુરતા નથી ને એટલા માટે વાત કરીએ કે આવા સંબંધોની અંદર અંતર જે છે વધતું જાય છે ને અહીંયા કવિત્રીએ એટલા માટે કહ્યું છે કે આજે સંબંધો વચ્ચેનું અંતર વધતું જાય છે. ઘરના દીવાનખાનામાં પડદા, લેમ્પ, ગાલીચા, સોફા વગેરે તો સરસ રીતે ગોઠવી દીધા, એથી દીવાનખાનું સુશોભિત થયું. પણ પછી નાયિકા જાતને પૂછે છે, આ બધામાં મારું સ્થાન ક્યાં? હું મને ક્યાં ગોઠવું? તે પોતાનું કેન્દ્ર શોધી શકતી નથી. માણસ સંબંધની જગ્યા સાધનોથી ભરી તો શકે, પણ પછી એકલતા પણ અનુભવે. તેની વેદના કાવ્યમાં સરસ રીતે વ્યક્ત થઈ છે. તો શું કહે છે? ઘરના દીવાનખાનાની અંદર, બેઠક રૂમની અંદર કવિત્રી કહે છે બધું વ્યવસ્થિત ગોઠવી દીધું. પડદા ગોઠવી દીધા, ગાલીચા સોફા ગોઠવી દીધા, લેમ્પ ગોઠવી દીધા, ફર્નિચર બધું વ્યવસ્થિત ગોઠવી દીધું. બધું પૂછીને અથવા બધું વિચારીને મનને પણ પૂછીને બધું સુશોભિત થાય એ રીતે ગોઠવ્યું છે. ને પછી પોતાની મનને પ્રશ્ન કરે છે, આ બધું તો વ્યવસ્થિત ગોઠવાઈ ગયું, પણ હું મારી જાતને ક્યાં ગોઠવું? મેં પહેલા કહ્યું બંગલો હોય, ગાડી હોય, તમારી પાસે 1 લાખનો મોબાઈલ હોય, પણ જો ઘરની અંદર તમારો પરિવાર એક સાથે ન રહેતા હોય, બધું નકામું છે. તમે ભલે મર્સિડીઝ ગાડીમાં ફરતા હો, તમે ભલે 50 કરોડનો બંગલો બનાવ્યો, પણ તમે માતા પિતાને ન રાખી શકતા હો, તમે જો દાદા દાદીને ન રાખી શકતા હો, અથવા તમે એ રાખવાની વાત તો ક્યાં, પણ જો એના સમાચાર ન પૂછી શકતા હો, તો આ બધું નકામું છે. ને એટલા માટે વાત કરી છે, આ બધામાં મારું સ્થાન ક્યાં? હું મને ક્યાં ગોઠવું? તે પોતાનું કેન્દ્ર શોધી શકતી નથી. બધું ગોઠવાઈ ગયું છે, પણ માણસ ગોઠવાતો નથી. માણસ સેટ થતો નથી. બધું સેટ થાય, પણ માણસ સેટ થઈ શકતો નથી. ને એટલે કેટલાક કહે છે કે હું સેટ નથી થયો. કદાચ શહેરની અંદર 15 વર્ષ જતા રહે, છતાં પણ કે હું હજી સેટ થયો નથી. તો આનો અર્થ ઘરની અંદર જો સેટ ન થતા હોય, જો શહેરની અંદર સેટ ન થતા હોય, તો તમે કોઈ જગ્યાએ સેટ થઈ શકવાના નથી. અનુકૂળતા સાધવી પડે, અનુકૂળ બનવું પડે. અને આજના આધુનિક જે સાધનોએ મનની અંદર અને ઘરની અંદર જે સ્થાન લઈ લીધું છે, અને લોકો એમ સમજે છે કે આ સાધનો થકી જ બધું થઈ શકે, મનુષ્ય થકી ન થઈ શકે, અથવા ન થઈ શકાય, અથવા ન કરી શકાય, અથવા મનુષ્ય કોઈ કામનો નથી, અથવા મને મદદરૂપ નહીં થયા, તો આ બધી સંવેદના એક દિવસ જતી રહેશે. અને માનવ માત્ર જે આધુનિક ટેકનોલોજી છે અથવા જે સાધનો છે એની પાછળ ગાંડો બનવાના કારણે એ વધારે એકલતા અનુભવશે. અને એનું એક સામાન્ય ઉદાહરણ જોવું હોય તમે સમજો. પહેલા કાળાપણની સજા આપવામાં આવતી. દાખલા તરીકે દીવની જેલ હોય, તેની અંદર એકલાને પૂરી દેવામાં, કોઈ ના બોલે, એની જોડે કોઈ હોય નહીં, ખાવામાં આપવામાં આવે, અથવા એને જે પૂછપરછ અથવા જે વસ્તુ જોતી આપવામાં આવે. આ વ્યક્તિ કોઈ જોડે બોલી ન શકે. તમારે યાદ રાખવો જોઈએ, એની જોડે કોઈ બીજો કોઈ બોલવાવાળો ન હોય, અથવા વાતચીત કરવાવાળો ન હોય, જમવાનું આપવા સિવાય જો વાતચીત વધારે ના થતી હોય, અથવા વાંચવાનું ન આપવામાં આવે, અથવા કોઈ એને સાંભળવાનું ન આપવામાં આવે, તો એક દિવસે ગાળો થાય. ને એટલા માટે કહેવાય, એકલવાયુ જીવન જીવવાના કારણે માનસિક સ્થિતિ સારી રહેતી નથી. કેટલાક આવા પ્રયોગો થયા છે. એક રૂમની અંદર એક પૂરવામાં આવે, અને 1 વર્ષ પછી અથવા 6 મહિના પછી કે ખાવાનું આપે પણ વાતચીત નહીં કરવાની, એને જ્યારે બહાર કાઢે તો ઘણા ખરા રૂમની અંદર આત્મહત્યા કરેલી. તો એકલવાયુ જીવન અથવા માનસિક સ્થિતિ સારી નથી રહેતી. ને એટલા માટે અહીંયા વાત કરે છે, આ એકલવાયુ જે જીવન છે, ભલે સાધનો ઘરમાં ભરી દીધા હોય, પણ માણસ વચ્ચે આદાન પ્રદાન વિચારોનો નાશ
અથવા સંબંધો ન કેળવાય અથવા એકબીજા સાથે મળી ન શકો તો બધું નકામું છે. એટલે કે છે એકલતા પણ અનુભવે તેની વેદના કાવ્યમાં સરસ રીતે વ્યક્ત થઈ છે. તો એક વાર કાવ્યનું પઠન કરી લઈએ. દીવાન ખાનાને વ્યવસ્થિત કરું છું, દીવાન ખાનાને વ્યવસ્થિત કરું છું, ઘડી અહીં ઘડી તહીં વિવિધ ફેરફારથી વસ્તુનું મન પૂછી પૂછી ગોઠવણી કરું છું, વસ્તુનું મન પૂછી પૂછી ગોઠવણી કરું છું. સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું, સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું. બારીના પડદા બદલી કાઢ્યા, જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નખાવી દીધી. સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું, સઘળું બરાબર થાય છે ત્યારે છટકે છે મારું મન. આ બધામાં મને ક્યાં ગોઠવું, કેન્દ્ર શોધું છું, જ્યાં હું સરખું બેસી શકું, પણ બારી કણેથી રસ્તો નિહાળતી હું ઊભી રહું છું. દીવાનખાનું, બેઠકખાનું, દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું. દીવાનખાનું, બેઠકખાનું છે એને વ્યવસ્થિત કરવામાં આવે છે. બારી બારણા, અંદરના ફર્નિચર, ગાલીચા, પડદા, આ તમામે તમામ બધું વ્યવસ્થિત કરે છે. દીવાનખાનાને વ્યવસ્થિત કરું, સાફ સફાઈ બધું વ્યવસ્થિત ગોઠવવાની વાત કરે છે. દીવાનખાનાને એટલે કે દીવાનખાનું, બેઠકખાનું બેઠકખાનું. તો આ દીવાનખાનું એટલે કે બેઠક જે ખંડ છે એને બધું વ્યવસ્થિત કરે છે. દાખલા તરીકે સફાઈ, યોગ્ય રીતે ફર્નિચર, ટીવીનું ટેબલ હોય તો ટીવીનું ટેબલ અથવા એલઈડી હોય તો કઈ રીતે લગાવવી, આ તમામે તમામ એ જે કવિત્રી છે ગોઠવવાની વાત કરે છે. બધું વ્યવસ્થિત કરે. ગાલીચો ક્યાં સારો લાગશે, ઘડિયાળ ક્યાં સારી લાગશે, વોલપેટ કેવી છે અથવા કાર્પેટ કેવી છે, ગાલીચા કઈ રીતે ગોઠવી શકાય, ફૂલદાની ક્યાં કેવું ગોઠવી શકાય, તમામે તમામ સઘળું વ્યવસ્થિત કરે છે. બેઠકની અંદર આવેલી તમામ વસ્તુઓ એ વ્યવસ્થિત કરે છે. દીવાનખાને વ્યવસ્થિત કરું છું, દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું. ઘડી અહીં ઘડી તહીં, ઘડીકમાં ઘડિયાળ આગળની દિવાલે લગાવે, એને એમ લાગે નાના અહીંયા સારી નથી લાગતી એટલે બાજુમાં લગાવે, બાજુમાં પછી કે નાના અહીંયા સારી નથી લાગતી, અહીંયા સારી લાગે. ઘડી અહીં ઘડી તહીં ટેબલ ગોઠવે કે ચલો ભાઈ સોફા અહીંયા સારા લાગશે, પણ પછી એમ લાગે ના ના સોફા અહીંયા સારા નહીં લાગે, ટીવી સામે છે તો સામે ગોઠવીએ. તો આવી રીતે ઘડી અહીં ઘડી તહીં બધી સગળી જે વસ્તુઓ છે વારંવાર ગોઠવે છે. વારંવાર ઘડી અહીં ઘડી તહીં એટલે ઘડીકમાં અહીંયા ગોઠવે, ઘડીકમાં બીજી જગ્યાએ ગોઠવે, વારંવાર ચેન્જ કરે છે, બદલે છે. ઘડી અહીં ઘડી તહીં વિવિધ ફેરફારથી, વિવિધ ફેરફાર જેમ કહ્યું એમ કે ઘડીકમાં અહીંયા ગોઠવે, ઘડીકમાં બીજી જગ્યાએ ફેરફારો કર્યા કરે છે. પહેલા પડદો લગાવે કે ચલો ભાઈ અહીંયા બારીનો પડદો છે લાલ લગાવ્યો હોય કેવો સરસ, પણ પછી એમ કે ના લાલ તો અહીંયા સારો ન લાગે, ચલો બીજો લગાવ્યો હોય. તો એ રીતે વારંવાર ફેરફાર કરે, ચેન્જ લાવે છે, ચેન્જ કરે છે. ઘડી અહીં ઘડી તહીં વિવિધ ફેરફારથી વસ્તુનું મન પૂછી પૂછી, વસ્તુનું મન પૂછી પૂછી ગોઠવણી કરું. વસ્તુનું મન, વસ્તુને મન ન હોય છતાં પણ કવિત્રીએ અહીંયા એ કહ્યું કે વસ્તુને હું પૂછું છું, એના મનને પૂછું છું અથવા મનને હું પૂછું છું ક્યાં સારું લાગશે અથવા ક્યાં સારું લાગે, એ ક્યાં સારું લાગશે અથવા એને ક્યાં સારું છે અથવા ક્યાં સારું લાગશે. ને એટલા માટે એ અંદરથી એમ લાગે અથવા એને એમ લાગે નીચી વસ્તુનું મન ન હોય છતાં એના મનને પૂછે છે, મનને પૂછે છે ક્યાં સારું લાગશે, ક્યાં સારું લાગે છે. ને એટલા માટે કે નીચી વસ્તુને પણ જો એને યોગ્ય રીતે ગોઠવવામાં આવે, એને પૂછીને ગોઠવવામાં આવે, આવી જો સંવેદના હોય તો પછી સજીવ હોય અથવા
જીવતા જાગતા મનુષ્ય હોય એને જો પોતાની ઈચ્છાથી ગોઠવવામાં આવે અથવા એની ઈચ્છાથી એને જો વ્યવસ્થિત રીતે એના સ્થાને મૂકવામાં આવે અથવા ગોઠવવામાં આવે તો એને પણ સારું લાગે અથવા આપણને પણ સારું લાગે અથવા કામ પણ વ્યવસ્થિત થાય. ને એટલા માટે કહે છે વસ્તુનું મન પૂછી ગોઠવણી કરું છું. વસ્તુનું જે મન હોય એને પૂછીને હું ગોઠવણી કરું છું. સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું. સોફા એટલે કે નવું સ્થાન આપ્યું. પહેલાં જૂની જગ્યાએ હોય તેની જગ્યાએથી બદલીને બીજી જગ્યાએ આપ્યું. નવું સ્થાન આપ્યું છે. લેમ્પને પણ નવું સ્થાન આપ્યું છે. સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું. બારીના પડદા બદલી ગયા. જે બેઠક ખંડ છે અથવા દીવાનખાનું છે એના બારીના જે પડદા હતા એ પણ બદલી કાઢ્યા છે. સોફાને નવું સ્થાન આપ્યું. લેમ્પ પણ બદલી નાખ્યો. સાથે સાથે બારીના પડદા પણ બદલી નાખ્યા છે. જૂના ગાલીચાની જગ્યાએ જૂની જે કાર્પેટ હતી અથવા જે ગાલીચા જે હતા એની જગ્યાએ નવી વોલ ટુ વોલ કાર્પેટ પથરી છે અથવા નવી લાવી છે. જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નખાવી દીધી. ગાલીચો જાજમ ગાલીચો જાજમ વોલ ટુ વોલ કાર્પેટ. અહીં દિવાલથી દિવાલ સુધી શેતરંજી. કાર્પેટ એટલે શેતરંજી. તો વોલ ટુ વોલ કાર્પેટ નખાવી દીધી. સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું. આ બધું વ્યવસ્થિત કર્યું અને એના કારણે સુશોભિત થાય છે આ દીવાનખાનું. આ બેઠક ખંડ સરસ લાગે છે. આ બધું વ્યવસ્થિત કરવાના કારણે નવું ગોઠવાના કારણે જે બેઠક ખંડ છે એ સુશોભિત થાય. સુશોભને વ્યવસ્થિત થાય છે. પ્રસન્ન થાય છે કે આજ તો મને નવું સ્થાન મળ્યું અથવા મારો રૂમને શણગાર્યો અથવા બેઠક ખંડને શણગારવામાં આવ્યો છે. સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું. દીવાનખાનું આજે ખુશ છે કારણ કે મારે જે પહેલાં જે હતું તેની અંદર બદલાવ થયો અને બધું વ્યવસ્થિત ગોઠવાયું, સુશોભિત થયું. અને એટલા માટે કે સુશોભ અને સુશોભિત થવાના કારણે દીવાનખાનું જે પ્રસન્ન થાય છે, ખુશ થાય છે, સગળું બરાબર થાય છે ત્યારે જ બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. દીવાનખાનું પણ ખુશ થાય છે આ વ્યવસ્થિત થવાના કારણે, સુશોભિત થવાના કારણે. ત્યારે જ છટકે છે મારું મન. અહીંયા લખે કવિત્રી કહે છે છટકે એટલે મારું મન બગડે છે, મારું મન મને પૂછે છે. અંદરથી નારીની જે સંવેદના છે એ પ્રગટ થાય છે. બધું તો વ્યવસ્થિત ગોઠવી દીધું, બધું તો દીવાનખાનાને વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. પણ આ બધામાં મને ક્યાં ગોઠવું? કદાચ ગાલીચો ગોઠવી દીધો, કાર્પેટ ગોઠવી દીધી, બારી બારણાના અથવા જે પડદા હતા એ લગાવી દીધા, સોફા અને લેમ્પ ગોઠવાઈ ગયા, બધું ગોઠવાઈ ગયું. પણ મારી આ જાતને ક્યાં ગોઠવું? હું ક્યાં સેટ થાવ? માત્ર પૈસા હોવાથી, બંગલા હોવાથી, આર્થિક સુવિધા સંપત્તિ હોવાથી વ્યક્તિ સેટ થતો નથી, વ્યક્તિને શાંતિ મળતી નથી. ને એટલા જ માટે કહેવાય શાંતિ માટે હંમેશા જરૂરિયાતો ઓછી કરવી પડે છે અથવા જરૂરિયાત ઓછી કરવી પડે. ને એટલા માટે કહ્યું બધું વ્યવસ્થિત ગોઠવી દીધું અથવા ગોઠવાઈ ગયું, પણ આ બધામાં મને ક્યાં ગોઠવું? હું ક્યાં સેટ થાવ? હું ક્યાં ગોઠવાઉં? આજે ઘરની અંદર પરિવારના સભ્યોની જગ્યા આધુનિક ટેકનોલોજી લઈ લીધી છે. એટલે જ પહેલા જે મહેમાન આવતા હતા કેટલો અરજ હતો. આજે મોબાઈલ આવે, વિડીયો કોલ આવે, અને કદાચ વ્યક્તિ આવ્યો હોય તો આપણને મજા જોવાની ફુરસત ન હોય, કામની પણ ફુરસત ન હોય, બેસવાની પણ ફુરસત ન હોય. આપને મિત્ર સાથે, પરિવારના સભ્ય સાથે વાત કરી શકતા નથી.
મિત્ર અને પરિવાર અથવા બહારના જે આવનાર વ્યક્તિની વાત તો છોડો, ઘરના પુત્ર અથવા માતા પિતા અથવા પરિવારના સભ્યો એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. જે ભાવ હોવો જોઈએ એ ભાવ નથી, સંવેદનાઓ નથી. ને એટલા માટે અહીંયા કહે છે બધું તો વ્યવસ્થિત ગોઠવાઈ ગયું, પણ આ આધુનિક યંત્રની સાથે અથવા સાધનોની સાથે હું મારી જાતને ક્યાં ગોઠવું? એકલવાયું જીવન છે. તમારી પાસે પૈસા છે પણ તમારી જોડે કોઈ વાતચીત કરવાવાળું નથી, પૈસાના કામમાં છે. ને એટલા માટે શાસ્ત્રની અંદર પણ કહ્યું છે કે 4 મિત્રો તો રાખવા અથવા 4 સગા તો રાખવા જે તમને અંતિમ સંસ્કારમાં પણ કામ આવે અથવા અંતિમ સમય સુધી કામ આવે, અંતિમ ધામ સુધી કામ આવે. એટલે કોઈ એવું ના સમજવું કે પૈસા છે, બંગલો છે, ગાડી છે એટલે પરિવારની જરૂર નથી, મિત્રોની જરૂર નથી, સગા સંબંધીની જરૂર નથી, પડોશીની જરૂર નથી. નહીં, એટલા જ માટે કહ્યું કે બધાની જરૂર છે. ને તકલીફ પડે, સમસ્યા આવે ત્યારે ખ્યાલ આવે કે પરિવાર કેટલો મહત્વનો છે અથવા કેટલું એનું સ્થાન છે. સમસ્યા આવે ત્યારે સમજાય, સમસ્યા વગર સમજાતું નથી. ને એટલા માટે કહે છે બધામાં મને ક્યાં ગોઠવું? કેન્દ્ર શોધું છું, હું સેન્ટર શોધું છું, હું ક્યાં ગોઠવાઉં, કઈ જગ્યાએ રહું? ફરીથી એક જ વાત છે, એકલતાવાળું જીવન. આજના યુગે, આધુનિક યુગની અંદર જે આધુનિક ટેકનોલોજીએ જે સ્થાન લીધું છે એની અંદર એકલતાવાળું જીવન જીવતા અથવા એકલવાળું જીવન જીવતા લોકોની વાત કરે છે. કેન્દ્ર શોધું છું, જ્યાં હું સરખું બેસી શકું, જ્યાં હું સરખું બેસી શકું, કોઈ જોડે વાતચીત કરી શકું, બેસી શકું, શાંતિમાં મને એમ લાગે કે કોઈ છે મારી સાથે, કોઈ રહેવાવાળું છે અથવા વાતચીત કરવાવાળું છે અથવા મારી સાથે કોઈ વ્યક્તિ છે. જ્યાં હું સરખું બેસી શકું પણ બારી કણેથી રસ્તો નિહાળતી હું ઊભી જ રહું છું. પણ બારી જોડે, બારી નજીક, બારી કણેથી રસ્તો નિહાળતી, રસ્તો જોઉં છું, રસ્તાની અંદર ઇંતજાર છે. કોઈ તો આવે અને ઘરની અંદર મારી સાથે વાતચીત કરે, પરિવારનું હોય અથવા બહારનું હોય અથવા કોઈ મારા સમાચાર પૂછે અથવા મારી જોડે વાતચીત કરવા બારી પાસે, બારી કણેથી રસ્તો નિહાળતી હું ઊભી જ રહું છું, ઇંતજાર કરું છું, રાહ જોઉં છું. ને એટલા માટે મેં તમને કહ્યું પૈસા, બંગલો એ માત્ર જરૂરિયાત હોય એ બરોબર છે, પણ જરૂરિયાત કરતાં અતિ વધારે થાય તો એ નુકસાનકારક. ને એટલા માટે એ કહે છે જ્યાં હું સરખું બેસી શકું, સરખું એટલે વ્યવસ્થિત બેસી શકું પણ બારી કણેથી રસ્તો નિહાળતી, રસ્તો જોતી જોતી ત્યાં ઊભી રહું ને ઇંતજાર કરું, ગોતતો આવે. કવિત્રીના ઘરની અંદર સોફા ગોઠવાઈ જાય, લેમ્પ ગોઠવાઈ જાય, પણ અત્યાર સુધી કવિત્રી હજી સુધી એટલે કે નારી હજી સુધી પોતાના ઘરની અંદર ગોઠવાઈ શકતી નથી. તમે જો ઘરની અંદર પહેલાં કહ્યું બધું સાફ સફાઈ કરે, બધું ગોઠવી, બધા પરિવારની દરકાર કરે અથવા દરકાર લે, પણ એની દરકાર લેવા વાળું કોઈ નથી, એની કાળજી રાખવા વાળું કોઈ નથી. કચરા પોતા વારંવાર કરે, ઘરનું કામકાજ કરે છે, પણ એના સમાચાર અથવા એને કોઈ પૂછવા વાળું નથી કે શું કોઈ તકલીફ છે, શું હું તને મદદ કરી શકું, શું એક દિવસ આરામ મળી શકે, આવું કોઈ પૂછવાનું છે નહીં. એટલા જ માટે કવિત્રીએ નારી સંવેદનાને પ્રગટ કરી છે. સમાનાર્થી શબ્દો, ગાલીચો જાજા, વોલ ટુ વોલ કાર્પેટ, દિવાલથી દિવાલ સુધી શેતરંજી, કેન્દ્ર એટલે મધ્ય બિંદુ અથવા સેન્ટર, રસ્તો, માર્ગ, પથ, મન એટલે અંતઃકરણ, અંતર, તળ બધા શબ્દ, કણેથી એટલે પાસેથી, નિહાળવું એટલે જોવું, વિરુદ્ધાર્થી શબ્દો, પ્રસંગ, અપ્રસંગ, જૂનું, નવું, વ્યવસ્થિત, અવ્યવસ્થિત, રૂઢિપ્રયોગ, છટકી જવું, નાસી જવું,
વિચારે છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ, મુલાકાત માટેનો બેઠકનો ઓરડો, મુલાકાત માટેનો બેઠકનો ઓરડો દીવાનખાનું, અથવા જે જગ્યાએ એને બેઠક ખાનું પણ કહી શકાય, એટલે કે દીવાનખાનું. તો અહીંયા પન્ના નાયક એકલતાવાળું જીવન જીવતા લોકો અને નારી સંજ્ઞાને અહીંયા ઉજાગર કરે છે.